થકવી દીધો મને. બાટલો બદલાવટા ને શર્ટ બદલાવ્યો તો હવે ઘડીએ શર્ટ બદલાવવાનો એમાં જ હું થાકી જાઉં. તો આપણે ઇસ્ત્રી વાળા કપડા પહેરીને ઘંટી સાફ કરવા ન બેહાય. માણસ પહેરવાનું જતું, ખાવાનું જતું, અને જડે તો કદર નથી. હવે આપણું કામ આપણે જ કરવાનું, આળસ કરવાની જ નહીં, કોઈની વાટે ન બેહાય. રાહે બેહીએ ને એટલે કામ થાય નહીં. હાલો આપણે આપણું કામ લઈ લઈએ. જરા પણ તમારા ભાઈને કાયમી રીંગણા ખાવા દે. એક મહિનો ના ખવાય. હવે હોના દે તો એક બધી 20 કિલો. પાકું હાલો. હાલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં ને? અમારી ચેનલમાં તમારું સ્વાગત છે ને. ટાઈમ થયો છે 9:45 વાગ્યાનો. દીવાબત્તી પૂજા થઈ ગયા છે ને અંજુ બનાવે છે મસ્ત ભાખરી. અંજુ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો? મજામાં. અને તમને જોયા પછી તો બહુ આનંદમાં. તો હાલો, ગરમા ગરમ ભાખરી તૈયાર થઈ ગઈ છે. આ બાજુ મસ્ત મસાલા વાળી ચા ઉકળે છે. તો હવે ચા નાસ્તો કરી લઈએ ને પછી હળવે ઘરના કામ લઈએ. કા કેમ કે દિવસની શરૂઆત તો હારામ હારી થઈ છે ને હવે શિયાળો આવ્યો છે એટલે હવે ચા નાસ્તામાં ખાવાની ને તો મોજ પડી જાય. ખબરના ઓર્ડર આવી ગયો ને? શેનો? ચૂલો બરાબર કાઢી દો. હા, કાલ રહી ગયો તો. કાલે એટલા કામ હતા ને એમાં એક જ કામ થયું. એક જ કામ થયું. મહેમાન આવી ગયા હતા. મહેમાન આવી ગયા ને પછી અમારા સાહેબ ને આળસ આવી જાય ને પછી વાત પૂરી. એની ના પડી જાય ને હાર ન પડે. તમે પછી ગમે એટલું એની કાલ એક તો લાઈટ નહોતી, ડીશમાં લાઈટ નહોતી, આમ લાઈટ હતી, સારું થયું. કાલે એને એટલી આળસ આવતી હતી, કંટાળો આવતો હતો ને એને હિસાબે છે ને મારે કઈ કામ ન થયું. હવે એકને આ કંટાળો આવતો હોય ઘરમાં આરોટતું હોય ને એને જોઈને આપને આળસ ચડે. એટલે કાંઈ કઈ કામ જ નહોતું થયું, બસ મૂકી દીધું. કઈ નહીં, કાંઈ મીધી ઉગે છે. પેલા તો જાય આ જારીમાં પ્લાસ્ટિક મારવાનું છે. આજ તો પછી જ દુકાને જવા દેવા, ત્યાં લગી જવા નથી દેવા. આજે અત્યારમાં જ બધા કામ. હાલો, વાતું ઓછી થાય ને. બા પણ મસ્ત તૈયાર થઈ ગયા હવાના. હા, અમાર બા જોઈએ ને હવે લગભગ તો બા જ રહે, પછી કઈ નક્કી નહીં. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો હારું, હાલો હવે ચા નાસ્તો કરી લઈએ અને પછી બાકીના ઘરના કામ લઈએ. તો કન્ટિન્યુ વિડીયોમાં જોડાયેલા રહેજો અને કેજો તમારા ઘરમાં છે ને કોણ એવું બધું આરસુડું છે કે જેને આળસ ચડે ને બીજાને આળસ ચડાવે. મારા ઘરમાં જ મારા ઘરવાળા છે, બરાબર? તો તમારે બધાને શું કહેવાનું છે કહેજો. અને ચેનલમાં પહેલી વાર આવ્યો હોય તો ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો અને એક મારા પતિદેવ માટે સરસ મજાનો કમેન્ટ કરીને જાજો. આનો જવાબ દઈશું પણ મારો સમય આવશે તો અહીંયા. હું એ સમયની રાહ જોઈ, ચિંતા ન કરતા, હું અહીંયા જ ઊભી રહીશું તમારી રાહ જોઈ. કરી લેવા દે, પછી હું થોડું પેટમાં પડી જાય ને પછી બોલવાનું, પછી કઈક એનર્જી આવે, પછી બોલાય. અત્યારે તો ભાખરી જ દેખાય. કેમ કે આ 15-20 દિવસે હમણાં ભાખરી બને ને એટલે આમ ભાખરીનો જ ટાર્ગેટ હોય કે જલ્દી અહીંયા થાળી તૈયાર થાય ને જલ્દી નાસ્તો થાય. કા સાહેબ? કઈ નહીં, હવે રોજ બનાવશું સાહેબ. હાલો, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જો બદલાવો શર્ટ ને. હવે તમે એમ કહો ને કે હું દુકાને જાય તો આ શર્ટ નહીં પહેરવું. અરે તમારે ત્યાં ધોવરાવ્યું શર્ટ. થકવી દીધો મને. બાટલો બદલાવટા ને શર્ટ બદલાવ્યો તો હવે ઘડીએ શર્ટ બદલાવવાનો એમાં જ હું થાકી જાઉં. તો આપણે ઇસ્ત્રી વાળા કપડા પહેરીને ઘંટી સાફ કરવા ન બેહાય. હંધાઈ કપડા ધોવામાં છે. નાઈટ ડ્રેસ આ કપડા પહેરો કેના છે? કપડા નાઈટ ડ્રેસ પહેરીને જિંદગી કાઢવાની છે તો ડઝન એક લઈ લઈએ. માણસ પહેરવાનું જતું, ખાવાનું જતું, અને જડે તો કદર નથી. આવે જાપી નાખો. હું જાગતી નાખો, આ ડૂચો કરી નાખો. આલ પડે હો મને પ્રેસ કરવામાં. બીજો કાચ ભલે ટાઈપ્યો એને ટાઈપ ક્યાં લાગે તો? લોખંડના છે. હા, એને ટાઈપ ન લાગે. વિડિયો ઉતારો બનિયાનમાં નહીં હાલે કે ને? ના, બનિયાનમાં તો હાલે, ઉઘાડા દીલે નો હાલે. હું કોઈ દી જો આજ મારા પતિદેવ અત્યારમાં ઘંટી સાફ કરે છે ને આજથી નક્કી કર્યું જેટલા એ ઘરના કામ કરશે ને હું તમારી એને શેર કરી. ખબર? એ બહુ કહે ને કે હું કામ કરું તો આ બધાને બતાવું ને
કે કેટલું કામ કરે હે કરી દે ને તો એ નવી નવાઈ મહિને એકવાર ઘંટી સાફ કરી દે કરી દે ને તમે તો એની કોરજ બોલો ને હા પરમ દી કર્યું તું એમાં મેં 75% તો ઘંટી સાફ કરી દીધી હોય ખાલી મશીન મારવાનું હોય હારું હાલો તો હું છે ને હવે ચૂલો અહીં લઈ લઉં સાહેબની વાટે બેગું નથી કેમ કે આજ સોમવાર છે હારો વાર છે તો ચૂલો અહીં રાખી દઉં ને આજ હાઈન જે છે ને ચૂલા ઉપર રસોઈ બનાવી છે સાહેબ શું કેવું ના ના હું લઈ લઈ મારે હવે તમારી વાત નથી જોયું 3 દિવસ છે તમને કહું શનિવારના દી ની કહું શનિવારે નો ટાઈમ મળ્યો કાલ રવિવાર વયો ગયો હવે આપણું કામ આપણે જ કરવાનું આળસ કરવાની જ નહીં કોઈની વાટે ન બેહાય રાહે બેહીએ ને એટલે કામ થાય નહીં હાલો આપણે આપણું કામ લઈ લઈએ કેની આપણે આશા રાખીને બેહીએ આમ કરાવતા જાય ને માથે વાટે નાખતા જાય કેની ઈચ્છા હોય ગજબની બાઈ છે ગજબની માઈક લઈ લો હંધે સાંભળી હગે તોય સંભળાય તો સંભળાય મેં તો સંભળાય ને. બાઈ સલાહ દે આમ જો હું જો તું કેને ઈ કે? હોય હવે આપણે ઘંટી બદલાવાની છે આજ વખતે હવે ઘંટીનો વારો છે આ દઈ દઈએ અને હપ્તેથી ઓલી 5 કિલાની ઘંટી લઈ લે સાહેબ ખરેખર એક શર્ટે લઈ દઉં હું વાળા કરતા ઓલું એ સંજો ચાલે કરવાનું મને એમ નહીં કહેવાનું કઈ. હા 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 હું કરી લઈ મોટી આવશે ને જો આ બધું છે ને આ બદલેમાં નથી આ બધું તૂટી ગયું સમજો અને આ દરવાજો દઈના દરું ને તો એ ખુલ્લો રહે એટલે ઓસરીમાં બધે લોટ થઈ જાય છે ખાસ જરૂર છે અમારે ઘંટીની પણ એની બદલામાં બીજી આડાહવરી વસ્તુ લેવાઈ જાય છે પણ ઘંટી નથી લેવાતી આમ જો 2 વાર તો રિપેર કરી આ જો હા ઈ હોય આમ ને છે હોય મેં ખાવ રેડી કરી દીધું એક ઉપડી એક તો લોટ નીકળે બાપો ક્યાં હુપડી બતાવો તો હુપડી કેને કહેવાય બતાવો તો સાફ કર્યા પછી ચપટી એક લોટ નીકળો તો હુપડી એક લોટ નીકળો બોલવામાં ક્યાં હાલ જ આવે મોઢું હલાવવું ખાલી તારે કામ કરાવવું હોય તો સીધી રીતના કરાવાય રાયુ પાઈમાં તું કટકટમાં માથે કહેતી હતી ને, ખાલી ફુવારો મારવાનો છે આ જો હું જો? એક રોટલી થઈ જાય એટલો લોટ છે હા તો લઈ લેજો એની જ રોટલી હું કરી દઈ તમને એમ પેલા તો નથી. તમે લોટ બાંધી દેજો મને ઈ કેમ બંધાય ને એક રોટલીનો બાંધતા આવતું હોય તો કાપે ભંડી આખી તમે ક્યાં કઈ કોઈ દી આપણે- શીખવાડ્યું બાંધતા આવડે એને આવડી જાય માપના કે માપનું જ બાંધે કોણ હા તમારા દીકરાને આવડે ને ખાતા વાહ, ખાતા આવડે નહીં એ આવડે ને શીખવાડી દે નકર તો હું કે 10 મિનિટમાં કેમ ખાઈ લેવું ફટાફટ ઓપનેર છે ઓયરું નથી ને ભરભર કહેશે ખાતા આવડે ચાલીને તમને કરવા દઈએ બસ તો એ તો ક્યાં જાય ઘર માંડ્યું હોય તો દેવું પડે ને રંગનું કામ બાયું છે ઘર માંડ્યું હોય તો ખવડાવવું તો પડે ને હા એ તો તો પછી એમાં ક્યાં નવી નવાઈ છે આખી દુનિયામાં બધા ખવડાવે છે ને રાખે છે કઈ તમારા દીકરા નવી નવાઈ નથી કરતા મને કેમ લાગે કે હું કારીગર છું ભાઈ વગર ઘરમાં કામ છે હે હું કારીગર થઈ ગયો હા તો આપણે દુકાન ખોલી નાખો કારીગરની રિપેરિંગનું આમે હોના હમણાં ભાવ વધે છે ઘટે છે બરાબર એટલે થોડીક એમાં મંદી દેખાય કઈ મંદિર નથી દેખાતી એમ નહીં પેલા જેટલું તો મારા કઈ જો 2 તોલા કરાવવું હોય 2 નો કરાવે 1 તોલામાં રોડવી લે સાહેબ એટલે ઈ તો ફેર પડે ને ભાવ વધારાના હિસાબે તો એમાં જરાક એમ થાય ને કે સીઝન ઠંડી પડી એટલે જો આપણે રિપેરિંગ નું કામ ચાલુ કરી દેવાનું આપણી પાસે એક નહીં 5 દુકાનો છે એક દુકાન ખાલી કરાવી નાખો એ દુકાનમાં ઘંટી મશીન ને બધું રિપેરિંગ નું કામ ચાલુ કરો આપણે સાઈડ બિઝનેસ ચાલુ કરીએ નવરું નહીં બેહવાનું હા બસ તમે કારીગર થઈ ગયા તો હવે એનો ઉપયોગ તો કરવો જોઈએ ને તે 2-3 ધંધા કરવાના એમ ને હવ અત્યારે મોંઘવારી પ્રમાણે છે ને 2-3 ધંધા કરીએ તો જ છે ને શેડા આંબે હા તું કરે એમ. કાંઈ હું શું કરું તું ઘર કામ કર પછી આ YouTube કરું કા હા લોહી ઉકાળા કર હા લોહી ઉકાળાને તમે મને પગાર આપો આ તે પગાર જ આપીએ ને કાંઈ પગાર નથી આ આપતા લોહી- તમે મારો મગજ ખાલી કરો આ લોહી ઉકાળા તું આમાં બતાય તો એ ઇન્કમ આવે અરે સાહેબ એમ કે અમારા બાજરા તો કે વિડીયો હાલે તો બધા હું કેમ છે ને કે જો અમારા બાજરા જોવા તમને ગમે છે ખરેખર કે અમારું જે રિયલ લાઈફ છે એ જોવી ગમે છે જો કે રિયલ એ અમારી આ જ લાઈફ છે ને આમે આ જ લાઈફ છે કા સાહેબ એમાં કઈ ફેર નથી અમે કાયમી માટે આ જ રીતના રહીએ બાજુ વિડીયોમાં આમ ને આમે એમ ખબર તો પછી આપણે વાયરલ નથી થવું સાહેબ તમારી ખુદની ચેનલ ચાલુ કરો ને એમાં તમે વાયરલ થાજો મારી ચેનલમાં નહીં હાલો હાલો આ મુદ્દા ઉપર તમારે બધાને શું કહેવાનું છે ને એ ખાસ કરીને મને કમેન્ટમાં કહેજો બરાબર મારા મશીન હાલે છે હું પોતા કરવા છે
પછી આગળ આગળ જઈએ શું થાય. હાલો ફ્રેન્ડ, આ બાજુ મારા દાળ ભાત બફાઈ ગયા છે અને સવારનું બધું વાસી કામ પણ થઈ ગયું છે ને ટાઈમ થઈ ગયો છે 11 વાગ્યાનો. બધું કામ થઈ ગયું છે ને મારા બા જો ઇન્ડોરે ઝૂલે છે અને મારે જવું છે શાકભાજી લેવા. તો હાલો ફટાફટ જાઉં, શાકભાજી લઈ આવું ને પછી આવી અને મળીએ. હું જાઉં હો. હાલ શાકભાજી લઈ આવી. આ ટાઈમ છે ને તો અત્યારમાં સારું હોય, મસ્ત તાજું તાજું. હાલો શાકભાજી લઈ લે. શાકભાજી તો બધું મસ્ત તાજું તાજું છે. જો આ સોમવાર છે એટલે ગામડાની ઘરાકી વધારે હોય. રેડિયો લીંબુ નું ફ્રીજ ને અડધો હળદર હળદર ધાણા મેથી ખાઈને શું કરવી નકરી. કોબી નો છે લે હા રીંગણા બહુ મૂંગા થયા. 12 મહિનામાં 1 મહિના મોંઘા છે તો મોંઘા લાગે છે. મોંઘા જ લાગે 11 મહિના 20 કિલો હોય. પણ અત્યારે અમારે ખાવા હોય તો જ મોંઘા કરે તો શું કરું? તો શું કરવા લેજરા? પણ તમારા ભાઈને કાયમી રીંગણા ખાવા 11 જોઈએ. મહિના ખવાય, 1 મહિનો ના ખવાય. હવે હોના છે તો એક બધી 20 ના થાય કિલો. પાકું. હાલો હવે હું તમારા ભાઈ રાત્રે કહેતા રફીકભાઈ ના પાડી રીંગણા નહીં ખાવા નામી. હા મેં હું ના અમને મોંઘા લાગે. તો જોઈએ. અમને મોંઘા લાગે. મારા બા કેવા તડકે તપે છે, તડકો ખાય છે. તડકો કા તપી ગયા તડકે? હા હવે તો પી જાઓ. તપી ગયા ને તો હાલો હવે ફટાફટ રસોઈ બનાવાય. હો તડકો સારો છે પણ અમારે ફરિયામાં જ નથી. અંદર જાય ને એટલે ટાઈટ ટાઈટ લાગે, ટાઈટ ટાઈટ. હાલો હાલો હાલો. શાકભાજી થઈ ગયું મૂંઘું. હે શાકભાજી થઈ ગયું મૂંઘું. રીંગણા 120 ના કિલો. હે હા વરસાદ થયો ને એમાં ભરી ગયું શાક. હજી રહે 5-15 દી રહે પછી થાય સસ્તું. હાલો ફટાફટ હવે રસોઈ બનાવીએ. હાલો ફ્રેન્ડ, તો આ છે આજની શાકભાજીની ખરીદી. તો શાકભાજીમાં છે ગુવાર, લીલી ડુંગળી, ભીંડા, લીલા ચોરા, દૂધી, કોબી, લીંબુ, હળદર, આદુ ને આંબા મોરી. તો આટલું શાકભાજી લીધું ને ટમેટા પડ્યા છે, ધાણાઈ પડી હતી, મરચાઈ પડ્યા હતા એટલે એ કંઈ લીધું નથી કેમ કે જોઈએ એમ લઈ લે એટલે હાલે. અને ફ્રૂટમાં છે જામફળ, સંતરા, સફરજન અને મસ્ત એવું દેશી પપૈયું.
કેમ કે મને ને બાને બેને પપૈયું બહુ ભાવે, તો પપૈયું લીધું છે. તો એટલું ફ્રૂટ છે ને એટલું શાકભાજી છે, ને શાકભાજી થોડુંક મોંઘું થઈ ગયું છે. રીંગણા છે 120 કિલો, નહીંતર તમારે 20 30 કિલો હોય. હવે 5-15 દી મોંઘું રહે, કેમ કે વરસાદ થયો ને એટલે શાકભાજી બધું ભરી ગયું છે, એટલે એને હિસાબે થોડુંક મોંઘું છે. પણ 15 દી મોંઘું રહે પછી બધું શાકભાજી સસ્તું. ધાણા મેથી તો 10-10 ના 2 આપે છે. મેથી 10 રૂપિયાની એક ને ધાણા 10 ની 2 મસ્ત. અને આજ તો દેશી આથણીયા હતા, પણ હવે અત્યારે દેશી આથણીયા હજી ખવાય નહીં, કેમ કે અત્યારે હજી થોડા કડવા હોય. 10-15 દી પછી ખાઈએ ને તો સરસ એનો સંભારો થાય. તો હાલો હવે વાતું નથી કરવી, ફટાફટ હવે બાકીની જે રસોઈ છે એ બનાવી લો, પછી મળીએ. ને તમારા ગામમાં શાકભાજીનો શું ભાવ છે એ પણ મને કહેજો. તો હાલો મળ્યા. ટાઈમ થઈ ગયો છે 2 વાગ્યાનો. સાહેબ દુકાનેથી આવી ગયા છે, અને આ બાજુ આપણે બપોરાની થાળી તૈયાર થઈ ગઈ છે. તો આવી જાવ બધા, બપોરા કરવાના છે. બપોરામાં છે ગુવાર બટેટાનું શાક, ગાજર કોબી મરચાનો સંભારો, દાળ ભાત, રોટલી અને સૌની વાલી એવી ઠંડી ઠંડી છાશ. તો કઈક આવું છે આજે અમારે બપોરનું મેનુ. તો આવી જાવ બધા, બપોરા કરવાના. અમારા ધારાબેન ને જો બપોરા થઈ ગયા, કેમ કે સવારે સ્કૂલે ગઈ હોય ને તે નાસ્તો કઈક કરે ને કઈક ન કરે, એટલે ભૂખ લાગે વેલી કા બેન, એટલે બપોરા થઈ ગયા છે. ચાલો હવે અમે બધા બપોરા કરી લઈએ અને પછી મળીએ. થઈ ગઈ અંદર ચાલુ થાય ને એમ જ બોલે જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સંભળાય કે ન સંભળાય એ 2 શબ્દો બોલવાના. હાલો હવા 5 વાગ્યા છે, તો બાને મસ્ત નીંદર થઈ ગઈ ને મારે આજ મસ્ત એવી 1-1.5 કલાકની નીંદર થઈ ગયો. ને મારે મીઠું હજી ઉતું છે જો શાંતિથી. ને આ બાજુ મેં ચા મૂકી છે, તો ચા ઉકળી ગઈ છે. હાલો હવે દૂધ નાખી દઉં એટલે ચા તૈયાર થઈ જાય ને પછી રોંઢાના કામ લઈએ, કેમ કે ચા વગર તો આપણે આખું ઉગડે નહીં. જો મસ્ત એવી અહીંયા ચા ઉકળે છે. હવે આપણે દૂધ નાખી દઈએ. હમણાં અમારા મમતાબેન આવી જાય. હાલો તો આ બાજુ ચા ઉકળે ને ત્યાં સુધીમાં આપણે દોરિયાથી કપડાં લઈ લઈએ, કેમ કે કપડાં સુકાઈ ગયા છે, એટલે ચાય ઉકળી જાય ને આપણું કામ એ થઈ જાય. કઈ ના હવે આવશે 5:15 થયા. તો હાલો કપડાં સુકાઈ ગયા છે. આમ તડકો ન થાવતો પણ ભૂરના કપડાં સુકાઈ જાય. જો આખો દી અહીંયા પડ્યા રહી ને દોરી એટલે સુકાઈ જાય. ને અમારા ધારાબેને જો આ બધા દીવડાઈ ધોયા હતા, ને પછી બપોરે અહીં મૂકા ને કંઈક ફંદા કરતી હતી, રમી રમીને થઈ ગઈ ને એટલે બેનને નીંદર આવી ગઈ. તો હાલો હવે પેલા કપડાં લઈ લઈએ, પછી ચાનો કોટો ચડાવી લઈએ, ને પછી ધારાબેનને જગાડીએ એટલે એને નિશાળનું હોમવર્ક થઈ જાય. અને હા, અમારા ધારાબેનનું રિઝલ્ટ આવી ગયું છે, અને બહુ સરસ રિઝલ્ટ આવ્યું છે ધારાનું. તો સારું હાલો હું ચા પાણી પી લઉં, પછી તમને બતાવીશ કે કેવું રિઝલ્ટ આવ્યું ધારાનું. તો મળ્યા. ચા આવી ને ચા મેં રકાબીમાં ગાયરો ચા આવ્યો. હા મસ્ત મજાની. ને અમારા મમતાબેન હાજર થઈ ગયા. આમ તો અમે હજી એક જ રકાબીમાં ચા ગઈ, મને ખબર હતી ચા તૈયાર થાય એટલે મમતાબેન આવી જાય. ચાલો હા હાલો, અમારા મમતાબેન જેમ ચા ની સુગંધમાં હાજર થઈ જાય ને એમ તમે બધા આવી જાવ. હાલો રોંઢાની ચા પીવા. તો ચા પી લઈએ. અમારા બા આયેલા છે, હવે દર્શન કરવા. બા ટાણા હમ આવતા રહેજો. એ હા એમને ભાઈ અંધારું થઈ જાય ને એટલે. હાલો રોંઢાના બધા કામ થઈ ગયા છે. બા હવેલીએ દર્શન કરવા ગયા છે. ધારાબેન હજી સુતા છે. તો મેં કીધું થોડુંક લસણ ફોલી અને મસ્ત એવી લસણવાળી ચટણી બનાવીને રાખી દઈએ, કેમ કે શિયાળામાં લસણવાળી ચટણી બહુ જ ખાવાનું મન થયું ને સાહેબને તો બહુ જ ભાવે આ ચટણી. તો મેં કીધું નવરી શું, તો હાલો લસણ ફોલી અને ચટણી તૈયાર કરી લઈએ. તો કોને કોને ભાવે છે લસણવાળી ચટણી એ મને કહેજો. અમારા સાહેબને તો બહુ જ ભાવે, ધારાને બહુ ભાવે. એમાં તેલમાં કકડાવેલી ચટણી હોય ને તો સવાર નાસ્તામાં તો બહુ જ મજા આવે ખાવાની. તો સારું હાલો લસણ ફોલી લઈએ. ત્યાં તો દીવાબત્તીનો ટાઈમ થઈ જાય. જો અમારા ધારાબેનને ઉઠવાનું મન નથી થતું. અહીંથી ઉઠાડી ને તો અહીં સોફે આવીને સુઈ ગઈ. કેવી નીંદર આવે ને સવારમાં બધાને પેલા ઉઠી જાય. કા બેન હાલો મત દીકરો, હાલો દિયા હાથમાં ગયો. હાલો દીવાબત્તીનો ટાઈમ થઈ ગયો, ઉભી થાલ. હાલો હાલો હિંમત કરી ઉભો થઈ જાય દીકરો. હાલો મોઢું ધોઈ લે, પછી હોમવર્ક લઈ લે. હાલો મારે છે ને લસણ તો ફોલાઈ ગયું છે,
Y2 પલાળવી છે ને Y2 બસ એટલી જ છે. Y2 નો સ્ટોક એ પૂરો થઈ ગયો છે. હવે Y2 કરવી જોઈએ. 2-3 દિવસ એક ધારી Y2 કરીશ ને એટલે પાછો Y2 નો સ્ટોક થઈ જાય. હાલો દીવાબત્તી કરી લઉં પછી રસોઈ માંડું. ફ્રેન્ડ ટાઈમ થયો છે 9 વાગ્યાનો ને ધારાબેન રમે છે ને અહીંયા રાતની થાળી તૈયાર થઈ ગઈ છે. જમવાનું તૈયાર થઈ ગયું છે, થાળી નથી તૈયાર થઈ હજી. પણ તમે બધા આવો તો થાય. મેં તો ત્યાં બધું લઈ લીધી વસ્તુ. બેહી એટલી વાર મારે આ બાજુ ચા બને છે કેમ કે આપણે તો ચા વગર ઉદ્ધાર નથી. ચા ને રોટલી ખાવાની છે એનું કારણ છે. હાલો કહું હા ગાંઠિયાનું શાક બનાવ્યું એટલે મને ગાંઠિયાનું શાક ન ભાવે. મને બધાય શાક ભાવે. મને આ એક જ શાક નથી ભાવતું. મેં કોઈ દી ખાધું નથી ને ખાવું નથી. શું ખબર મને ગાંઠિયાનું શાક જ ન ભાવે. અમારા ઘરમાં બધાને ભાવે. ગાંઠિયાનું શાક મસ્ત એવી લસણવાળી ચટણી કકડાવી છે ને મારા હાટું છે ચા ને રોટલી. તો આવું કંઈક છે અમારે રાતનું જમવાનું. બહારની રાહ જોઈએ છે. બાએ જઈમાં પેલા છે ને કલાકની નીંદર કરી લીધી. હવેલીથી આવીને ધોઈ ગયા હતા. હવે રાતના નીંદર આવશે. બા હા હાડો પાકી દીકરી લે બોલો કોક લઈ દેતું હોય છે તમને હાડલો. હા હવે નવી હાડી આવી છે બાને. હાલો હવે હા હાલો જમવું જોઈ પછી હોઈ જાય બા સમજાવ એમ જોજો. એની હાફુ બેરી મળવાની છે. હાલો હાલો હવે વાતો નથી કરવી. વ્યારા કરવા બેસીએ એ પેલા આપણે વિડીયોને એન્ડ કરી નાખીએ તો કંઈક. હા હજી મોડા આવ્યો હમણાં જ આવ્યો તો કંઈક આવો હતો અમારો આજનો દિવસ ને આવો હતો અમારો આજનો વિડીયો. તમને કેવો લાગ્યો? જો તમને કંઈ હોય ને તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો ને સરસ મજાનો કમેન્ટ કરીને જાજો કે તમને અમારો વિડીયો કેવા લાગે છે. તો ફરી પછી કાલ મળીશ એક નવા વિડીયો સાથે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, આવજો, જય ભોલેનાથ, જય શ્રી રામ. જય ભોલેનાથ, જય શ્રી રામ. જય શ્રી રામ.